એન્ટીમાઇક્રોબિયલ ટ્રીટમેન્ટ ઓફ કોમન કોઝિટિવ ઓર્ગેનિઝમ ઇન ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ. બરાબર. તો હવે આપણે 497 પેજ ઉપર બુલ્લુરમાં આપણને એક ટેબલ આપેલું છે. બરાબર. અલગ અલગ કોઝિટિવ ઓર્ગેનિઝમ માટે અલગ અલગ ટ્રીટમેન્ટ આપેલી છે, એન્ટીમાઇક્રોબિયલ ટ્રીટમેન્ટ. તો એને આપણે ઇઝીલી યાદ રાખવાની ટ્રાય કરશું. બરાબર. તો જો એમાં છે 3 અલગ અલગ કલર કોડિંગ છે અને અહીંયા જે શોર્ટ ફોર્મ છે એનું ફૂલ ફોર્મ અહીંયા કોર્નર ઉપર આપેલું છે ઓલરેડી. બરાબર. અને બધી જગ્યાએ જ્યાં બી હશે ત્યાં બેન્ઝાઇલ પેનિસિલિન અને ડોઝ સેમ. બરાબર. આ રીતે આપણે આગળ જોઈએ. હવે ઓરેન્જ આખું હશે એ આપણું સ્ટેફાઇલોકોકાઈને ડેડિકેટેડ છે. બરાબર. સ્ટેફાઇલોકોકાઈ ઇન્ફેક્શન હશે. બરાબર. અને પેશન્ટ આવશે કદાચ અને સૌથી પહેલું આપણું સ્ટેપ બાય સ્ટેપ લખેલું છે એમાં કે કલ્ચર નથી આવ્યું હજી અને કાંઈ સસ્પિશિયસ પણ નથી સ્ટેફાઇલોકોકાઈ હોવું એનું, તો આપણે શું આપશું? B+G અથવા AC+G. સિમ્પલ. હવે એક સ્ટેપ આગળ, કલ્ચર હજી નથી જ આવ્યું, જસ્ટ અહીંયા નોની જગ્યાએ યસ એડ કરી દેવાનું. સસ્પિશિયસ છે આ કેસમાં, મતલબ ઇન્ટ્રાવિનસ ડ્રગ યુઝિસ છે, રિસન્ટ ઇન્ટ્રાવાસ્ક્યુલર ડિઝીઝ હશે અથવા કાર્ડિયાક સર્જરી કરાયેલી હશે, કાંઈ એક્યુટ ઇન્ફેક્શન હશે, આમાંથી કાંઈ પણ હોય, મતલબ સસ્પિશિયસ હશે સ્ટેફાઇલોકોકાઈ. કલ્ચર તો જ નથી જ આવ્યું. બરાબર. તો આપણે V+G આપી દેવાનું. અને ઇફ પ્રોસ્થેટિક વાલ્વની હિસ્ટ્રી હશે, પ્રોસ્થેટિક વાલ્વ એન્ડોકાર્ડાઇટિસ, તો આપણે રિફામ્પિસિન એડ કરી દેવાનું. સિમ્પલ. હવે એક સ્ટેપ એનાથી હજી આગળ કન્ફર્મ થઈ ગયું સ્ટેફાઇલોકોકાઈ એન્ડોકાર્ડાઇટિસ જ છે. બરાબર. અને એ મેથિસિલિન સેન્સિટિવ પણ છે. તો આપણે શું કરી દઈશું? V અથવા F અથવા B+G આમાંથી કોઈ એક અને એની હારે G આપી દેવાશું. F મતલબ ફ્લુકોક્ઝાસિલિન. બરાબર. અને ડોઝ અહીંયા લખેલું છે. હવે આખું સ્ટેફાઇલોકોકાઈ થઈ ગયું સ્ટેપ બાય સ્ટેપ. રેડી. હવે નેક્સ્ટ ઓર્ગેનિઝમ ઉપર જઈએ. સ્ટ્રેપ્ટોકોકાઈ. સ્ટ્રેપ્ટોકોકાઈમાં 2 અલગ અલગ સિનારીઓ છે. બરાબર. સ્ટ્રેપ્ટોકોકાઈ છે એ હાઈલી સેન્સિટિવ ટુ પેનિસિલિન હશે એક કેસમાં અને એક કેસમાં લેસ સેન્સિટિવ ટુ પેનિસિલિન હશે. સિમ્પલ. હવે જો હાઈલી સેન્સિટિવ ટુ પેનિસિલિન હશે તો B અથવા C અથવા B+G. બરાબર. આ 3માંથી કોઈ એક વસ્તુ આપણે આપી દેવાનું. હવે જો લેસ સેન્સિટિવ ટુ પેનિસિલિન હશે સ્ટ્રેપ્ટોકોકાઈ, તો B અથવા C+G. બરાબર. આ બેમાંથી કોઈ એક આપશું અને G તો એને આપવાનું જ તે. બરાબર. આ થઈ ગયું આપણું સ્ટ્રેપ્ટોકોકાઈ આખું. હવે લાસ્ટ ઓર્ગેનિઝમ કોક્ઝેલા બર્નેટી. કોક્ઝેલા બર્નેટી હશે તો એની માટે આપણે ડોક્ઝીસાયક્લિન 100 mg BD આપશું વિથ હાઇડ્રોક્સીક્લોરોક્વિન 600 mg અથવા રિફામ્પિસિન 900 mg પર ડે. સિમ્પલ. આ બધા ઓર્ગેનિઝમ થઈ ગયા. હવે એકવાર આપણે જે ટેબલ આપેલું છે ટેક્સ્ટબુકમાં એ જોઈ લઈએ. બરાબર. અવેઇટિંગ કલ્ચર થઈ ગયું સ્ટેફાઇલોકોકાઈ સસ્પિશિયસ છે એ વાળું થઈ ગયું. બરાબર. સ્ટેફાઇલોકોકાઈ કન્ફર્મ છે એ વાળું થઈ ગયું, મતલબ આપણું ઓરેન્જ બોક્સ થઈ ગયું. બરાબર. હવે સ્ટ્રેપ્ટોકોકાઈ લેસ સેન્સિટિવ ટુ પેનિસિલિન અને સ્ટ્રેપ્ટોકોકાઈ પેનિસિલિન સેન્સિટિવ છે, એ 2 થઈ ગયું. બરાબર. અને લાસ્ટ કોક્ઝેલા બર્નેટી. ઓલમોસ્ટ આખું ટેબલ કમ્પ્લીટ. થેન્ક યુ.